લાગે મને લાગે કે આવું આમ કરતું તેમ કરતું એવું આમ આવું મંદ મંદ ગતિથી આમ કામ પતે એવું નથી. સુરવીરતા અંદર સુરવીરતા હોય છે. ભક્તિ સુરવીરને હાથથી લીધા પછી ન મળે પાછી અંદર સુરવીર પણ હોવું જોઈએ. મને એવું હતું કે ગંગા સતી નથી કહેતા કે મેળું લગી તેના મન લગીની ભલે ભાંગી પડે બીમાર વિપત પડે પણ કોઈ ઓળખે નહીં કોઈ સોય હરિજન ના કરવાનું. વિપત એટલે વિપત કોને વિપત કહેવાય? કોઈ દુઃખના ડુંગર કે કોઈ આર્થિક બોજો આવે એને એ તો દેવું એ તો બધું હાયલા જ રાખવાનું. દિવસ રાત જેમ થાય છે શિયાળો ઉનાળો ચોમાસું જેમ આવે છે એનાથી તો કહેવાય જવાનું. અત્યારે બહુ ઠંડી પડે એમ કઈ હોય બાપરની ઠંડી પડે એમ કઈ જલ્દી ગરમી ન આવે તો શિયાળો પૂરું થાય પછી ગરમી આવે. ગરમી આવે આપણે બહુ ગરમી પડે પણ એનો સમય પૂરો થાય પછી ચોમાસું આવે. એમ શિયાળા ઉનાળા ચોમાસાની ઋતુમાં કેમ કહેવાય છે આપણે દિવસ રાતમાં કેમ કહેવાય એમ હરી ઈચ્છા ભરવાનું નથી. આપણે માથે નહીં લેવાનું એ બોલ છે ને જો કરે છો સદગુરુ કરતા સંતનો આપવા જે થાય તે બરોબર થાય છે. જે કર્યું બરોબર. નરસિંહ મહેતા લઈ લીધું કે પેલા માનથી કે ભલું થયું માંગી ગંજા સુખે છે બસ બધું સુધરી ગોપાલ. કેટલા ભંડાર કરવા પડે એના માટે એના માટે કેટલા કામ આપવા ઉભા કરવા માટે એટલા માટે એના નિકાલ માટે કુદરતે એવો એક નિયમ એવો કાયદો કર્યો કે એ કાયદામાંથી કોઈ છટકી ન હોય. ખુદ રામ કૃષ્ણ રામદેવ બધા ભગવાન હોય એનો સ્વીકાર કરી લીધો કે ભાઈ હા સદગુરુ પરમાત્માએ જે આ નિયમ કર્યો એ બરોબર છે. આપણે જયારે બીજાનો વાળો તમે જાઓ જોઈએ કારણ કે અહીંયા લઈને પછી શું કરવાનું? આ બેને લાંબો સમય રાખો તો શું કરે પછી જીવડા પડે. જીવડા પડે કોઈ રાખે આપણે ઘરની અંદર કોઈ રાખે લાડુ પડે છે કોઈ રાખતું નથી. કરવું ડોળી એ નીકળે તો કોઈ રાખતું નથી. જીવડા પડે કોણ રાખે? દુર્ગંધ આવે એના માટે બહુ સફળતા કરવી પડે. એટલે સમજીને જે કઈ કર્યું છે એ આપણા ભલા માટે કર્યું છે. જે થઈ કર્યું છે એ ભલા માટે છે. આપણે કુદરત પાસે એક ડગલું પાછળ હતી એક ડગલું ત્યાં આપણે પાછળ હતી જવું પડે અને પાછળ હતીને એની ઉપર બધું મજાક રાખી આપણે હાવ હળવાપુર થઈ જાવ. હળવાપુર થયા હોય આનું કોઈ હળવાનું બીજો કોઈ હળવાનું એસાદમાં આનંદ મળી લેવો. એસાદમાં આનંદ મળી લેવો અને એ રસ્તેમાં જવાથી એને શાંતિ એટલા એ વિશે જેટલું આપણું કઈ બગાડ્યું નથી. કોઈનું કઈ બગાડ્યું નથી. પાછળ ગળાપીટ કરવાથી શું મતલબ છે? ગયો છે તો કઈ આપણે કઈક ગમે ગયા હોય વ્યક્તિ ગયા હોય તો આપણું કઈક કરી ગયા હોય આપણે લઈને તો નથી. એટલા માટે પાછળથી દુઃખ દેવું એના કરતા જેટલું અંતર મૂકે તેટલો આનંદ કરો તમે પરમાનંદમાં રહેશો એટલો એના આનંદ મળશે. જેટલી આપણે આનંદ લહેર કરવું જોઈએ ને તે લહેર કરીને એટલો એને પોતાને આનંદ થાય. કારણ કે ઉર્જા છે ઉર્જા બધે મૂકી જાય ક્યાંય બાકી હોય ઉર્જા બધે મૂકી જાય. કારણ કે આ ઉર્જા એ આત્મા સુખ અને દુઃખની બે એનું જ પ્રારંભ કહેવાય. જે એના દુઃખ છે ને એ કોઈને આત્મા હોય. આગલા જન્મનું આપણે કરેલું કાર્ય એ આત્મા રૂપે આપણે અત્યારે અસર કરી જાય. સુખ છે કોઈનો અર્થ ના જોઈ કોઈનો અર્થ ના જોઈ એ સુખના રૂપમાં આવે. તો તમે એવો અર્થના સુખ નો કરો તો એને સુખના રૂપમાં થાય.
દુઃખના રૂપમાં ક્યાં આપણે બોલ્યું આપણે એને આપણે બગાડ્યું છે. પણ આપણે સમજુ માણસો છીએ, સમજીએ છીએ એટલે એટલું પાછળ હતી, એટલું પાછળ હતું કુદરત આગળ અંતે આપણે કેવું પડે છે કે અહીંયા આપણું કઈ હાલતું નથી, અહીંયા આપણું કઈ હાલતું નથી એટલે એક ડગલું પાછળ જાય ને, એક ડગલું પાછળ આવ્યા એટલે એક ડગલું પાછળ આવ્યા તો પછી વિલાપ શું કરવું છે ના માટે કોના માટે બે તો અહીં જન્મ અહીં ગયો તો ગયું છે કોણ અવિનાશી તત્વો જે કઈ તત્વો આપી આપણા આંગણાની અંદર આવે આપણા પાસે આવી એ તો આપણા હૃદયની અંદર એનું અંકિત થઈ ગયું એ તો રહે ત્યાં સુધી આપણો દેહ રહે આપણી સ્મૃતિ રહે ત્યાં સુધી રહે તો એને આનંદ થઈ ગયો તો એને આનંદની ઉર્જા મળે એને આનંદ મળે એમ આપણે સમજણથી કોઈ પણ સુખ દુઃખ એટલે નરસિંહ મહેતાએ કીધું સુખ દુઃખ ભગવાન આવીએ રસ્તા થઈ ગયા ટાળ્યા તે કોઈના ન ચડે રઘુનાથના ગયા આ બધા રાજાઓ હતા નળ બળ યુધિષ્ઠિર બધા એને ક્યાં એવા દુઃખ હતા પણ પ્રારબ્ધને લઈ બધા જંગલો જંગલ ખુદ રામને પણ પ્રારબ્ધને હિસાબે એને કારણ હતું રામ 14 વર્ષ જંગલમાં એનું કારણ જ હતું એને પ્રારબ્ધ મળ્યું જો પ્રારબ્ધ કોઈને છોડતા નથી અને પ્રારબ્ધ છે ને એ દેવાના લાગે આપણને કોઈ લડતા નથી આત્મા સ્વરૂપ પહેલા કાંઈ સંબંધ નથી પ્રારબ્ધ દુઃખ થાય છે એની એને જોઈન્ટ છે ને એટલે દુઃખ એટલે રહે છે કે એની આપણે જોઈન્ટ છે કારણ કે નિર્ગુણ સગુણ સગુણ છે આપણો દેહ છે ને નિર્ગુણ અવિનાશી તત્વ આપણા ઘટતું નથી એનો મહિનો સંયમ છે ને એટલે આપણે લાગણીના સંબંધના હિસાબે સુખ અને દુઃખ બે વર્તાય છે પણ બેમાં આનંદ રહેવાનો કરતા કુદરતને આગળ મૂકે અને એની મોજ કરવાની નહીતર આપણું માનસિકતા બગડે તો વળી બીજાને ઉપાધિ થાય ખોટી ખર્ચામાં આવી ઉપાધિ થાય એના કરતા આપણે જેટલું જીવન ભગવાન આપ્યું છે એ જીવનમાં આનંદ કરવાનો મોજ કરવાનો અને એના અહેસાસ ભેગા આનંદ કરવો એનો અહેસાસ તો આપણે આપ્યું બીજો અહેસાસ થાય નજરે કરે એમાં આનંદ કરો મોજ કરો એમાં એનું જીવન વિતાવો એમાં એને પ્રેમ કરો એની એને પ્રેમ કરી એની એને વાતો કરો એની એને પ્રેમ કરો કયા છે એવી રીતે જીવન આપણા તત્વોમાં મહાપુરુષો આવી રીતે જીવન પસાર કરવાનું બાકી તો આપણા કશું કઈ છે જ નહીં કશું કઈ નથી કઈ છે નહીં તો લઈ જવાનું ક્યાં થાય કઈ મૂકવાનું નથી કઈ લઈ જવાનું નથી છતાં જે અસર થાય છે એ અસર તો લાગણીના સંબંધોની હિસાબે થાય છે પણ એ આપણે જેનું છે એને અર્પણ કરી દેવાનું છે એટલે આપણે એનું સુખ દુઃખ અસર ઓછી અને આવી રીતે આપણે આ ભૌસાગર સંસારની અંદર એવી રીતે આવું નિર્મળતાથી કરી જવાનું છે નહીતર એની બધી અસર થાય તો આપણા જીવન ઉપર કેટલી બધી અસર થાય કોઈનું કાંઈ કર્યું બેઠે બાંધેલી તો કેટલી આમાં કેટલું બધું છે કેટલું કરીએ પણ એ બધું લેટવો કરીને કાંઈ છે જ નહીં કાંઈ કોઈની કાંઈ વાળી નથી જમા ઉધાર કાંઈ રાખી જ નથી જમા ઉધાર કાંઈ રાખવાનો કોઈનું કાંઈ નથી નહીતર આમાં કોઈ અનંત અને અસીમ છે આમાં કોઈ પાર નથી ડગલે ને પગલે આ ભૌસાગર છે આ જેમ જંગલની અંદર જેમ ઝાડા તમને લાગવા મળી જાય ને હું કેમાંથી આવા બચી જાઉં કોયડીની ઝાડા કાંટાની ઝાડા ઊંડી બધી ફલાણે જાય ઓલી બધી ફલાણે ઝાડા પગમાં એટલે આમાં તો હસ્તે મોઢે આનંદથી નીકળી જવાની વાત છે
અને નીકળતા નીકળતા આપણું ભજન છે, આપણી ભક્તિ છે, આપણે ક્યાં લાવવું લક્ષ્ય છે, આપણે ક્યાં પહોંચવાનું છે, એમાં લક્ષ્ય આપણે રાખવાનું છે. સદગુરુ પરમાત્માએ આપણે જે ભજન આપ્યું છે, ભાષાનું ભજન, ઈ આપણે મહત્વની વસ્તુ છે, ઈ આપણે કરવાનું, મેં નહીં કરવાનું. આ તો બધી સાઈડનું છે. એમાં તો નિર્મળતા કે નીકળી જવાનું અને આપણી દ્રષ્ટિ, આપણું નિશાન તો આમાં રાખવાનું. ભગવાને આપણને એટલા માટે મોકલા નથી મોકલા કે ભાઈ ઓલું અને માટે આમ કર્યું, મોટા માટે આમ કર્યું, ઓલું આમ કર્યું, ઓલું આમ કર્યું, ફલાણું મને આમ કર્યું, તે આમ કર્યું. હવે એ પણ આપણે એ વાત ઓટલા બાજુમાં સિવાય બીજો આપણે ધંધો કર્યો મગજમાં એ વાત ઓટલા રાખ્યા છે. ફલાણે આમ કર્યું, ઓને આમ કર્યું, ઓને આમ કર્યું, ઓલા આમ કર્યું, ફલાણે ઓલું આમ કર્યું. હવે એને હાવ ભક્તોના પ્રમાણ થઈ ગયું, પ્રમાણિત આપણે સમજણ. અને જે વાણીમાં ઈશાર બોલે 21,000 વર્ષોને પાર કરે, ગુપ્ત રસનો ખેલ છે લોકાંતર. આટી મૂકી દે પૂરો રંગ છે, આટી મૂકી દે મને ખબર છે, મને આવડે છે, હું ફલાણા રામ ને. કારણ કે અંદર ખાને કેટલા લંબાસા ભેગા થયા લોકો, આટી ન ખુલ્લી હોય, અંદર ખાને ભેદ રાખ્યો હોય, પૂરેપૂરી અંતરની આટી ખુલી જાય તો મળે બાકી સદગુરુ પાસે જાય નામ શબ્દ લઈ લે પણ અંદર તો ભેદ